છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને કારણે કરજવાટ ગામ પાસે બનાવવામાં આવેલું કામચલાઉ ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થયું છે। અહીં બ્રિજની કામગીરી ચાલતી હોવાથી સ્ટેટ આર&બી વિભાગ દ્વારા વાહનોની અવરજવર માટે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। છોટાઉદેપુર, ક્વાંટ, નસવાડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ અત્યંત મુખ્ય માર્ગ હોવાથી હજારો વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। માર્ગ પર મોટા પ્રમાણમાં ચીકણી માટી હોવાને કારણે વાહનો સ્લીપ થઈ રહ્યા છે અને લોકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે તંત્ર દ્વારા હાલ પૂરતી કામચલાઉ દુરસ્તીની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ વાહન ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કરજવાટ મુકામે સરકારશ્રી દ્વારા ફોર્સ પાનનું સ્લેબ ડ્રેન મંજૂર કરવામાં આવેલ હતું, જેના માટે ટેમ્પરરી ડાયવર્ઝન બનાવવામાં આવેલ હતું। જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાવવામાં આવેલ ટેમ્પરરી ડાયવર્ઝન પર પાણી ફરતા ઉપરનો વેરિંગ કોટનું કામ WBMનો પોર્શન વોશ થવા પામેલ હતું, જેની અંદર તાત્કાલિક ધોરણે સમારકામ કરી ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલ છે।